સુરત શહેર પોલીસના પક્ષપાતપૂર્ણ વલણનો કોંગ્રેસનો આક્ષેપ, નારેબાજી કરીને આપ્યું આવેદનપત્ર। સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસ તંત્ર દ્વારા એકતરફી અને પક્ષપાતપૂર્ણ વલણ અપનાવાય છે એવો ગંભીર આક્ષેપ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધનસુખભાઈ રાજપૂતે કર્યો છે। સાથે જ તેમણે માંગણી કરી છે કે તમામ રાજકીય પક્ષો માટે સમાન કાયદાકીય ધોરણ લાગુ થવા જોઈએ અને પોલીસ તંત્રએ પક્ષપાત વગર કામગીરી કરવી જોઈએ। કોંગી નેતાએ કહ્યું કે જ્યારે કોંગ્રેસ પક્ષ લોકોના હિત માટે સરકારની વિરુદ્ધ યોજાતા વિરોધ કાર્યક્રમો આકર્ષે છે, ત્યારે પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના નામે કોંગ્રેસના કાર્યકરોને અટકાયત કરવામાં આવે છે, તેમની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે। બીજી તરફ ભાજપ દ્વારા મંજૂરી વિના કાર્યક્રમો યોજવામાં આવે છે, ત્યારે તેમને પોલીસની સહકાર અને સુરક્ષા આપવામાં આવે છે। કોંગ્રેસનો આરોપ છે કે તારીખ 17 એપ્રિલ 2025ના રોજ ભાજપના શહેર પ્રમુખ અને આગેવાનોએ લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના પૂતળા દહન કર્યા હતા। સમગ્ર ઘટનાક્રમ દરમિયાન પોલીસ પ્રસંગ સ્થળે હાજર હોવા છતાં કોઈ પગલું ભરાયું નથી, જે પક્ષપાતની સાફ નિશાની છે। ધનસુખભાઈ રાજપૂતે પ્રશાસનને ચેતવણી આપી છે કે જો તાત્કાલિક દોષિત ભાજપના આગેવાનો સામે કાનૂની કાર્યવાહી કરવામાં નહીં આવે તો સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ પણ ભવિષ્યમાં કોઈ પણ કાર્યક્રમ માટે પોલીસ મંજૂરીના આધાર વિના વિરોધ કાર્યક્રમો યોજશે, જેની સમગ્ર જવાબદારી પોલીસ વડાની રહેશે એવું પણ તેઓએ જણાવ્યું। અહેવાલ માં ન્યૂઝ, સુનિલ ગાંજાવાલા, સુરત। ધનસુખ ભગવતી પ્રસાદ રાજપૂત, સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ ગત તારીખ 17/4/2025ના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ, મેયર સહિત સુરતમાં મકાઈપુલ ખાતે સ્વામી વિવેકાનંદ નગર સર્કલ પાસે અમારા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી અને સોનિયાજીના પુતળા દહનનો પ્રોગ્રામ રાખેલ હતો। એ સંદર્ભમાં આખી ભારતીય જનતા પાર્ટીની ટીમ સત્તાના મતમાં એટલા બધા કાયદા અને વ્યવસ્થાની તમામ સીમાઓ ભૂલીને કોંગ્રેસ કાર્યાલયના 50 ફૂટ સુધી દૂર સુધી આવી ગયા અને ત્યાં આવીને એમણે અમારા નેતાનું પુતળાના દહન કર્યા અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ પુતળા દહન કર્યા અને પોલીસ ડિપાર્ટમેન્ટને એને ખૂબ મુખ્ય સાક્ષી બનીને જોયા અને ત્યાર પછી એ લોકો સળગાવીને ચાલ્યા ગયા। આ જો ઘટના ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાનું કોંગ્રેસ દ્વારા કરવામાં આવતો તો તેને ઘરથી જ ધરપકડ કરશે, એને કરવા ના દેતે અને એને ડિટેન કરીને એને કલાકો સુધી તમે એને સુરતથી 25-50 કિલોમીટર દૂર ફેંકી આવશે તો આ લોકોની સામે અને અમને અમારી સામે ગુનો દાખલ કરશે। તો આ લોકોની સામે એવા સુરતમાં એવા અસંખ્ય દાખલાઓ છે કે જેમાં કોંગ્રેસના ઘણા નેતાઓની સામે 2-3 વખત આવી પ્રકારની ફરિયાદ થઈ છે, કોઈ ભાજપના રાષ્ટ્રીય નેતાનું પુતળા દહન કર્યું ત્યારે। તો આની સામે બી તમે અમારું બી કહેવું છે કે અમારા રાષ્ટ્રીય નેતા છે, તમે આ લોકોની સામે કેસ કરો, ગુનો દાખલ કરો અને ધરપકડ કરો। તમે એક તરફ કોંગ્રેસ સાથે કડક વલણ અપનાવો છો, કાયદો અને વ્યવસ્થાની વલણ અપનાવો છો અને બીજી તરફ ભાજપ સાથે તમે એને મુખ્ય સાક્ષી બનીને એમને તમે બધું કરવા દો છો। પુતળા દહન નહીં કરે, રેસરની એ લોકોએ દાહ સંસ્કારની વિધિ થવા દીધી એવું લાગ્યું મને તો।